નમસ્કાર મિત્રો, ફાર્મર ફિલ્ડ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું વિપુલ બામણિયા, કૃષિ સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મહુવાથી. આજે આપણે કેરી વિશે અગત્યની ચર્ચા છે એ કરવાના છે કે ભાઈ કેરી છે એને કઈ રીતે ઉતારવી જોઈએ, કઈ રીતે ડાબામાં પાકે, કુદરતી રીતે કઈ રીતે પાકે, કૃત્રિમ રીતે કઈ રીતે પાકે, અને જે કેમિકલવાળી કેરી છે એને આપણે કઈ રીતે ઘેરે ઓળખવી, અથવા કઈ એવી ટેસ્ટ આવે જેનાથી આપણે એને કેરીને ઓળખી શકીએ કે આ કેમિકલથી પાકેલી કેરી છે અને આ કુદરતી રીતે પાકેલી કેરી છે. તો એના વિશે આખી જે વાત છે એ આપણે કરવાના છે. સારામાં સારી જે વાત છે એ કરવાના છે. અને આ કેમિકલ છે એ આપણા માટે કેટલા ઘાતક છે, જે કેલ્શિયમ કાર્બાઇડ જેને આપણે કાર્બેટર કહીએ છીએ, તો એ જે કાર્બેટરથી પકવેલી કેરી છે એને આપણે કઈ રીતે ઓળખી શકીએ, તો એના વિશે સંપૂર્ણ આપણે વાત કરવાના છે. તો વિડીયો આખો પૂરો જોવા તમને વિનંતી છે. અને સાથે સાથે એક નાની બીજી વિનંતી છે કે જો આપ મારી ચેનલની અંદર નવા હો તો ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી માહિતી છે આગળ પણ તમને મળતી રહે. બરોબર. તો સૌથી પહેલી જે મિત્રો વાત છે કે ભાઈ કેરી ઉતારો ત્યારે આપણે શું કાળજી રાખવાની છે. તો હંમેશા મિત્રો જો અહીં આપણે કેરી જે ઉતારેલ છે એની અંદર ખાસ કરીને કેરી છે એ ઉતારતી વખતે તમારે એટલી કાળજી રાખવાની છે કે આ જે ડીટીયું છે ને એટલું લાંબુ છે એ રાખવાનું છે. જેટલું તમે લાંબુ ડીટીયું રાખશો, આનું કારણ શું છે એ તમને સમજાવું. જો અહીં તમને દેખાય કે આ જે ડીટીયું છે અહીંથી તમે તોડશો એટલે શું થયું, અહીંયા જે તમને થેર નીકળેલો દેખાય, ભવિષ્યમાં જ્યારે તમે ડાબો નાખશો ત્યારે તમને આ નુકસાન કરશે, કારણ કે આની અંદર એક પ્રકારનું આ એસિડ જ છે, જેને આપણે એનાકાર્ડિક એસિડ કહીએ છીએ, જે અહીં તમને ક્લિયરલી દેખાય છે. બરોબર. જેવું અહીં જો ટીપું પડ્યું, બરોબર, એટલે એક પ્રકારનું એસિડ છે. આ જમાદાર કેરી છે, બહુ વેલ્યુબલ કેરી, 5-6 હજાર રૂપિયાની મણ હોય છે, અને આની છાલ છે એ પતલી હોય છે. એટલે આ જે કેરી છે એ એસિડનું ડિપોઝિશન થવાથી છાલ છે એ નબળી પડી જાય. એટલે નબળી પડેલી છાલવાળી કેરી છે એ તમે ડાબે નાખશો એટલે ત્યાં સાંધી પડવાના કે કેરી બગડવાના ચાન્સ છે વધારે રહેતા હોય છે. એટલે હંમેશા મિત્રો જેમ તમને બતાવ્યું કે કેરી છે એની અંદર એટલા જે ડીટીયા છે એ રાખીને જ કેરી આપણે તોડવાની છે. બરોબર. અને બીજી જે વસ્તુ અગત્યની છે એ છે કે આ કેરી તમે તાજી ઉતારી અને સીધી ડાબામાં નાખો એટલે આની અંદર ફિલ્ડની ગરમી હોય છે, હીટ જેને કહે. કેરી તમે ઉતારીને સીધી તમે થેલીમાં ભરી લો અને પછી તમે ઘરે જઈને જોશો ને, ખોલશો એટલે સીધી એમાંથી વરાળ નીકળશે. એટલે આ ગરમ થઈ ગયેલી કેરી છે એ તમે જો સીધી ડાબે નાખી દેહો તો પણ કેરી સાંધી પડવાના અને બગડવાના ચાન્સ એ ખૂબ વધી જતા હોય છે. એટલે આ બે કાળજી રાખવાની છે આપણે. એક ડીટીયું રાખવાનું છે, અને કેરી છે એની અંદર હીટ ન રહે. અથવા માનો કે આજે ઉતારી કેરી તો એક દિવસ એને ઠરવા દો, થોડીક ઠરી જાય, ટાઢી પડી જાય, પછી એને ડાબે નાખો તો બગડવાના ચાન્સ છે ઓછા રહેતા હોય છે. તો આ થઈ આપણે કેરી ઉતારવાની વાત. હવે આવે ડાબો નાખવાની વાત. ડાબો કઈ રીતે નાખવો, તો હંમેશા મિત્રો એટલું યાદ રાખજો કે જે આપણે કુદરતી રીતે કેરી પકવીએ છીએ એની અંદર તમારે ડાબો નાખતી વખતે કેરી છે એ આપણે બધા એને ખ્યાલ છે, કેરી છે ને એ આપણે આમ ઊંધી મૂકતા હોઈએ, ડાબાની અંદર ઊંધી કેરી ગોઠવીએ, અને પછી ઉપર છે એ આપણે પસ્તીને પૂઠા ને બધું ખડ ને એવું ઢાંકીને ડાબો નાખતા હોય છે ગુણિયાથી. બરોબર. તો આપણે આવું કરવાનું નથી. કેરી હંમેશા ઊભી ગોઠવવાની છે આ રીતે. કોઈ પણ જગ્યાએ તમે નાખો, ખડમાં નાખો, ખોખામાં નાખો, કે કોઈ કન્ટેનરમાં નાખો, કે કેરેટમાં નાખો, પણ કેરી હંમેશા પોઝિશન છે એને ઊભી રાખવાની છે. એનું કારણ તમને બતાવેલું છે આગળ, કે જો તમે ઊંધી કેરી નાખશો તો થેર જે કેરીનો છે નીચે જવાના ચાન્સ રહે. નીચે જો થેર ભેગો થાય તો અહીંયા સાંધું પડવાના પણ ચાન્સ રહે. તમારી આ મોંઘા ભાવની કેરી છે એમાંથી અડધી કેરી છે ને એ બગડી જશે, અથવા સાંધે પડી જશે, નાખી દેવી પડે તમારે. તો આ આપણે ખાસ યાદ રાખવાનું છે કે કેરી હંમેશા ડાબામાં ઊભી રાખવાની. બીજી વસ્તુ છે એની અંદર આ ડીટીયાની ને પોઝિશનની તમને વાત કરી દીધી. તો હવે જે કુદરતી કેરી છે એ આપણે કઈ રીતે પાકે અને કેમિકલથી કઈ રીતે પાકે છે. તો કુદરતી રીતની અંદર જે આપણે ડાબો નાખીએ છીએ, ખડની અંદર ડાબો નાખીએ છીએ, પછી કોઈ ખોખું છે અથવા એને ગુણિયાની નીચે પાથરી અને ઉપર આપણે પસ્તી ઢાંકીને એને પેક કરી દેતા હોય છે. તો આ બધી વસ્તુ છે એ આપણે કુદરતી જ કહેવાય, કે કુદરતી રીતે કેરી પકવવા માટેની આ બધી આપણે ટ્રેડિશનલ મેથડ કહેવાય. બરોબર. તો આ રીતે બધી રીતે પણ તમે કેરી પકવી શકો, પણ આપણે એની અંદર એક નવું ઉમેરીએ કે જે ગાયનું છાણું આવે છે. ગાયનું છાણનું છાણું જે છે
એનો જે ધવાડો થાય છે એનાથી પણ આપણે કેરી છે એને કુદરતી રીતે સારામાં સારી રીતે પકવી શકીએ. કઈ રીતે? તો કે જે ગાયનો આ છાણું છે એનો આપણે જે ધવાડો કરીએ છીએ તો એ ધવાડાની અંદર કુદરતી રીતે જે આપણે કેરીને પકવવા માટે જવાબદાર હોર્મોન છે જેને આપણે ઇથિલિન ગેસ કહીએ છીએ. આપણે આગળ પણ વિડીયોમાં વાત કરી છે કે કેરીને ખેરવવા માટે પણ જવાબદાર છે અને પકવવા માટે પણ ઇથિલિન ગેસ છે એ જવાબદાર છે. તો ગાયનું જે છાણું છે એની અંદરથી જે ધવાડો નીકળે છે એ ગરમી પણ આપે છે અને સાથે સાથે તમને ઇથિલિન ગેસનું પ્રમાણ છે એ પણ ડાબાની અંદર અથવા જે તમારી રૂમ છે એની અંદર વધારે છે. એટલે કેરી આપણી ઝડપથી અને સારામાં સારી રીતે ટેસ્ટવાળી કુદરતી રીતે પાકી જતી હોય છે. તો ગાયના છાણાનો ઉપયોગ પણ તમે એનો ધવાડો છે એનો પણ ઉપયોગ કેરીને પકવવા માટે કુદરતી રીતે કરી શકો. સાથે સાથે જે આપણે કેરી છે માનો કે આ પાકેલી કેરી હોય અથવા હાંખ હોય કે આપણે બજારમાંથી પાકેલા કેળા કે પાકેલું સફરજન, તો આ જે બધા પાકેલી વસ્તુ જે છે કેળા છે, સફરજન છે અને કેરી, તો આ બધા ફળની અંદરથી ઇથિલિન ગેસ છે એ ઓટોમેટિક એની અંદરથી પાકીને નીકળતો જ હોય છે. તો જે તમારી કાશી કેરીનો તમે ડાબો નાખો તો એની વચ્ચે જો તમે આ પાકેલી કેરી 2-5 પાકેલી કેરી અથવા કેળા પાકેલા અથવા સફરજન પાકેલું આ તમે જો મૂકી દેહો ને પછી એને જો તમે ઢાંકી અને પેક કરી દેહો તો કેરી છે એ તમારે કુદરતી રીતે બગડ્યા વગર ઝડપથી અને સારી રીતે પાકી જશે. બરોબર? કારણ કે એની અંદરથી ઇથિલિન ગેસ જે છે જે કેરીને પકવવા માટે અથવા એને પાકવા બાજુ લઈ જવા માટે જે ટ્રિગર કરે છે એ એની અંદરથી તમારે કુદરતી રીતે થઈ જતું હોય છે. હવે જે મિત્રો આગળ વાત કરવાની છે કે ભાઈ કેમિકલ રીતે આપણે કેરી છે એને કઈ રીતે પકવી શકીએ. બરોબર? અને કયા કયા કેમિકલ છે એ આની અંદર પરમિસેબલ છે અથવા એને આપણે વાપરી શકીએ જે આપણને નુકસાન નથી કરતા. તો એની અંદર ખાસ કરીને 2 વસ્તુ છે. એક છે આપણે ઇથિલિન ગેસ જે આપણને ઓલરેડી તૈયાર છે એ માર્કેટની અંદરથી મળી જતો હોય છે અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ જે છે એના મત પ્રમાણે મતલબમાં એ વેરીફાઈ કરેલું છે કે આ રીતે આ પ્રમાણે તમે એને વાપરો તો તમને કોઈ નુકસાન છે એ કરતું નથી અને તમારી કેરી છે એ વ્યવસ્થિત પાકી જતી હોય છે. તો એની અંદર જે ઇથિલિન ગેસ છે એ આપણે 100 ppm છે એ વાપરવાનું હોય છે કે જે આપણો બંધ રૂમ હોય જે મોટા પ્રમાણની અંદર જે કેરી પકવતા હોય કે એક હારે આપણે 10 ટન 20 ટન કેરી જે રૂમની અંદર પકવતા હોય ડાયરેક્ટ, તો એની માટે ઇથિલિન ગેસ છે એ માર્કેટની અંદર મળતું હોય છે ને એ 100 ppm છે એ આપણે રૂમની અંદર ગેસના સ્વરૂપમાં અથવા એને દિવાલમાં છાંટી અને પછી તમે કેરી છે એને રૂમની વચ્ચે મૂકી દો કેરેટ, એટલે 1 દિવસ એટલે કે 24 કલાક આ રીતે ગેસ છે એનો ઉપયોગ આપણે કરવાનો હોય છે. એટલે 24 કલાકની અંદર એની ટ્રીટમેન્ટ થઈ જાય એટલે કેરી આપણી પાકી જતી હોય છે. તો આ રીતે ઇથિલિન જે ગેસ છે એ પણ પરમિસેબલ છે. સાથે સાથે આપણે જે ઇથ્રિલ કરીને આવે છે, બધાએ નામ સાંભળ્યું હશે, જેની અંદર ઇથિયોફોન આવે છે. ઇથિયોફોન 39% એસએલના ફોર્મ્યુલેશન જે લિક્વિડ ફોર્મ્યુલેશનની અંદર માર્કેટની અંદર આ હોર્મોન છે એ આપણને મળતો હોય છે. તો એ જે હોર્મોન છે એનો પણ આપણે 1 લીટર પાણીની અંદર 1 ml નાખી, બરોબર, 1 લીટર પાણીમાં 1 ml ઇથિયોફોન નાખી અને એનો કેરીની ઉપર છંટકાવ પણ કરી શકીએ અથવા એ પાણી છે એની અંદર કેરીને બોળી બારી કાઢી અને પછી થોડીક પાણી ઉડી જાય પછી એને આપણે ડાબે નાખવામાં આવે તો એ જે પાકવાની પ્રક્રિયા છે એને થોડીક ઝડપી કરી દે અને આપણે કેરી છે એ કુદરતી રીતે ઝડપથી આ રીતે પાકી જતી હોય છે કારણ કે એની અંદર પણ ઇથિલિન ગેસ છે એનું પ્રમાણ હોય છે. તો કેરી પકવવા માટે મતલબમાં ઇથિલિન ગેસ છે એની જરૂરિયાત જે આપણો કુદરતી હોર્મોન છે એની પડતી હોય છે. તેમાં 2 વસ્તુ આવે, ઇથિલિન ગેસ અને જે આપણે ઇથ્રેલ કીધું, બરોબર, અથવા જે ઇથિયોફોન છે. તો આ બંને વસ્તુનો આપણે પરમિસેબલ છે અથવા સરકારે આપણને સૂચન કરેલા છે કે આ રીતે આનો ઉપયોગ છે એ તમે કરી શકો. તો આ 2 વસ્તુ થઈ આપણે કૃત્રિમ રીતે કેરી પકવવાની વાત. પરંતુ હવે જે મિત્રો વાત કરવાની છે જે આપણી માટે ઘાતક કેમિકલ છે જેની સરકારે હાવ એને બંધ કરેલું છે છતાં પણ લોકો છે એનો ઉપયોગ છે એ કેરી પકવવા માટે કરતા હોય છે. તો એ વસ્તુ છે કેલ્શિયમ કાર્બાઇડ, જેને આપણે કાર્બેટરના નામથી ઓળખીએ છીએ કે કાર્બેટરથી પકવેલી કેરી છે એ આપણને માર્કેટમાં જોવા મળતી હોય છે. તો આ જે મિત્રો કેમિકલ છે કાર્બેટર જેને આપણે કહીએ છીએ કેલ્શિયમ કાર્બાઇડ,
તો આ સૌથી ખતરનાક વસ્તુ છે કેરી પકવવા માટે. તો આ વસ્તુ છે એનો ઉપયોગ આપણે કરવાનો નથી, કારણ કે આપણા હેલ્થ માટે ખૂબ જ ભયાનક કેમિકલ છે. એ જે કેમિકલ છે એ આપણે ન્યુરોટોક્સિન કહેવાય છે, એટલે મગજની બીમારી છે. પછી જે આપણે મેનમાં મેન જે અત્યારે પ્રશ્ન છે કેન્સરકારક વસ્તુ, બરોબર, કાર્સિનોજેનિક વસ્તુ, એટલે જે કેન્સર પેદા કરવામાં આ જે કેલ્શિયમ કાર્બાઇડ છે એનો ખૂબ મોટો રોલ છે હોય છે. તો બરોબર, તો જે પસ્તી છે એની અંદર પણ ઘણી વાર બધા કેલ્શિયમ કાર્બાઇડ છે એ આમાં પડીકી વાળીને આ રીતે મૂકી દેતા હોય છે, બરોબર, ડાબાની અંદર. તો કેરી તમારી 2 થી 3 દિવસમાં આખી પીળી રેડ થઈ અને પાકી જતી હોય છે, પણ એની અંદર કોઈ પણ પ્રકારનો ટેસ્ટ હોતો નથી. એકદમ પીળી થઈ જાય અને એની અંદરનો જે માવો છે એ તમને આપણો ગોળાનું પાણી હોય ને એ પણ તમને મીઠું લાગે એવું મોળો માવો છે એની અંદર તૈયાર થઈ જતો હોય છે. ને એ આપણા પેટમાં જાય એટલે કિડની ફેલ કરવાના ચાન્સ પણ એ કેમિકલથી રહેતા હોય છે. એટલે આ મિત્રો આપણા માટે ખૂબ ઘાતક કેમિકલ છે. તો આ જે કેમિકલવાળી કેરી છે એને આપણે ઓળખવી કઈ રીતે? તો એક તો તમને આજે કીધું કે એનો ટેસ્ટ છે એ મોળો લાગે અથવા આપણને ખરાબ લાગે, અથવા આખી પીળી કેરી હોય, કાચી કેરી હોય, ડીટીયું બેહેલું ન હોય, દાણા ન હોય, મતલબમાં ડાબાને નાખવાને લાયક કેરી ન હોય ને છતાંય જો આપણને પીળી કેરી દેખાય, બરોબર, સ્મૂથ, એટલે આપણે સમજી જવાનું કે આ કેલ્શિયમ કાર્બાઇડથી પકવેલી કેરી છે. બીજી જે ટેસ્ટ છે એની તમને વાત કરું તો પાણીની અંદર તમે આને ચેક કરી શકો. જે કુદરતી રીતે પાકેલી કેરી હશે એને તમે પાણીમાં નાખશો એટલે ડોલમાં ડૂબી જશે, તળિયે વહી જશે સીધી, જે કુદરતી રીતે પાકેલી કેરી હશે એ. અને જે કાર્બાઇડથી પકવેલી કેરી હશે એ તમે એને ડોલમાં નાખશો એટલે ઉપર છે ને તરતી જ રહે, એટલે તમને ખ્યાલ આવી જશે કે આ કેમિકલથી પકવેલી કેરી છે કે કુદરતી રીતે પાકેલી કેરી છે. અને એના ટેસ્ટ ને એની જે સુગંધ છે ને એની ઉપરથી તો તમને આમનામે ખ્યાલ આવી જતો હોય છે. તો મિત્રો, આ જે કેરી વિશે તમને વાત કરવાની હતી એની અંદર આપણે આટલી વાત કરવાની હતી કે ભાઈ કેરી ઉતારતી વખતે કઈ રીતે કાળજી રાખવી, કેરીમાં ડાબો નાખીએ ત્યારે હું ધ્યાન રાખવાનું છે, કઈ રીતે એની પોઝિશન રાખવાની છે, અને સાથે સાથે જે આપણે પરમિસેબલ કેમિકલ છે એનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે, અને જે આપણી માટે ખતરનાક કેમિકલ છે કાર્બાઇડ અથવા જેને આપણે કાર્બેટર કહીએ છીએ, તો એનો કઈ રીતે આપણને નુકસાન કરે છે. તો આ બધી વાત છે આ વિડીયોની અંદર તમને કરી છે. તો આશા રાખું છું કે માહિતી તમને સારી લાગી છે. તો ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેજો, અને આ માહિતી છે એ બીજા તમારા જે મિત્રો સગા સંબંધીઓ છે એને શેર કરજો. ફરીથી નવી માહિતી સાથે મળશું, ત્યાં સુધી અસ્તુ, આભાર.